નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 હિન્દી વિષયની જે વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે એના વિશે વાત કરવાના છે। આ બ્લુપ્રિન્ટ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેને લાગુ પડે છે। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને સંપૂર્ણ લિંક આપી છે, ત્યાંથી તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ મેળવી શકો છો। ઓકે, આપણે વધારે સમય નથી લેવો, આ વિડીયોની શરૂઆત કરીએ તો તમને અહીંયા વિભાગ વાઇઝ કયો વિભાગ કેટલા માર્ક્સનો છે એની વિગત આપેલી છે। તો વિભાગ એ ટોટલ 24 ગુણનો, વિભાગ બી 24, વિભાગ સી 12 માર્ક્સનો, વિભાગ ડી 8 માર્કનો અને વિભાગ ઈ 12 માર્ક્સનો છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ વાઇઝ તમને માર્ક્સ આપેલા છે। હવે આપણે સીધા પ્રશ્નપત્રનું પરિરૂપ તરફ આગળ વધીએ, એટલે કે નમૂનાનું પેપર આપ્યું છે ત્યાં આપણે જઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે અમને કેવી રીતના પ્રશ્ન પૂછાય છે। ઓકે, જોઈએ આપણે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ટોટલ 80 ગુણનું તમારે પેપર આવે છે, જેમાં વિભાગ એ સૌથી પહેલા તમને પાઠ્યપુસ્તક આધારિત જે આપેલા છે, કવિતા આપેલી છે, એમાંથી 8 વિકલ્પો પૂછાય છે। કેટલા? 8 અહીંયા તમને આપેલા છે, 8 વિકલ્પો પૂછાય છે। એના પછી વિદ્યાર્થી મિત્રો જોડકું ટાઈપનું 2 માર્ક્સનું કંઈક પૂછાય છે। શું પૂછાય છે? તો કે જોડકું અહીંયા તમને આપેલું છે। એના પછી એક વાક્યની અંદર જવાબ આપો એવા 4 પ્રશ્નો તમને પૂછાય છે, 4 ગુણ એના। અને એના પછી 2-3 વાક્યની અંદર જવાબ આપો, એની અંદર આપ્યા છે 3 પ્રશ્ન, પણ લખવાના કેટલા છે? તો કે 2 પ્રશ્ન, અને બંને પ્રશ્નના માર્ક કેટલા છે? તો કે 2, એટલે કે ટોટલ 4 ગુણ એના થશે। અને છેલ્લે સવિસ્તર પ્રશ્નોના જવાબ લખવાના છે, આપ્યા છે 3, લખવાના છે કોઈ પણ 2, 3 ગુણના બંને પ્રશ્નો છે। ઓકે, તો આવી રીતનો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ તમને પૂછાય છે। આપણી ચેનલ ઉપર તમને તમામ વિષયના આઈએમપી પ્રશ્નો મળી જવાના છે, ખાસ એ તમારે તૈયાર કરી લેવાના છે। જોઈએ આપણે વિભાગ બી। વિભાગ બી ની અંદર પણ ટોટલ 8 જેટલા એમસીક્યુ પૂછાય છે પાઠ આધારિત। ત્યાર પછી એક જોડકું પૂછાય છે, અહીંયા તમને પાઠનું નામ આપ્યું છે અને સામે એના કવિ કોણ છે, એના કર્તા કોણ છે, એ રીતે જોડ બનાવવાની છે, 2 ગુણ એના છે। ત્યાર પછી એક વાક્યની અંદર જવાબ આપો, 4 પ્રશ્ન તમને એવા પૂછાય છે, 4 ગુણ એના છે। ત્યાર પછી 2-3 વાક્યની અંદર જવાબ આપો, કોઈ પણ 2 પ્રશ્ન તમારે લખવાના થશે, ટોટલ 4 ગુણ એના મળવાના છે। ત્યાર પછી સવિસ્તર પ્રશ્નોના જવાબ કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે, આપેલા છે 3 ગુણ એના થશે, ટોટલ 6 ગુણ થશે। તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો વિભાગ બી તમને પૂછાય છે। વિભાગ સી ની અંદર તમારે શું તૈયાર કરવાનું છે? તો કે સમાનાર્થી શબ્દ પૂછાય છે, વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય છે, એના પછી ઉપસર્ગ અલગ કરો એવું પૂછાય છે, પ્રત્યય અલગ કરો એવું પૂછાય છે, અશુદ્ધ વાક્ય તમને આપ્યું છે અને એને તમારે શુદ્ધ કરવાનું છે અને ફરીથી લખવાનું છે, તો 1 ગુણનું એવું પૂછાય છે। એના પછી વિદ્યાર્થી મિત્રો मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए, तो 2 प्रश्न तमने एवा पूछाय छे 2 गुणना, 4 गुण टोटल थशे। अने एना पछी कहेवतनो अर्थ आपवानो छे, जिसकी लाठी उसकी भैंस, 1 गुण एनो छे। एना पछी नीचेना प्रश्नोना उत्तर लखो, 2 प्रश्न तमने आपेला छे 49 अने 50। आवी रीतनो विद्यार्थी मित्रों विभाग सी पूछाय छे। त्यार पछी डी नी अंदर शुं पूछाय छे? तो के ससंदर्भ पूछाय छे। आजे वाक्य आपेलू है अथवा तो 2 લીટી આપી છે અને તમારે વિગતવાર સમજાવવાની છે, કોઈ પણ એક 4 ગુણની અંદર। એના પછી એક ગદ્યખંડ આપ્યો છે, એ ગદ્યખંડ વાંચી અને નીચેના 4 પ્રશ્નોના જવાબ આપવાના છે। હાવ હેલો વિભાગ ડી છે, ટોટલ કેટલા માર્ક્સનો છે? તો કે 4 ગુણ આ અને 4 આ, 8 ગુણનો છે। 8 માર્ક્સ તમે કાંઈ ન વાંચ્યું હોય ને તોય આવડે એવો છે। ઓકે, તો ખાસ તમારે લખવાનું છે આની અંદર। અને વિભાગ ઈ છે, વિભાગ ઈ ની અંદર તમને મુદ્દા આપેલા છે, એ મુદ્દાએ આધારિત તમારે એક આખી કહાની, આખી વાર્તા ટાઈપનું કંઈક બનાવવાનું છે અને ઉપર એનું ટાઇટલ આપવાનું છે। ટાઇટલનો 1 ગુણ છે। ટોટલ 4 ગુણનું પૂછાય છે, તો 3 ગુણ તમે વાર્તા લખો એના મળશે અને 1 ગુણ તમે જે ટાઇટલ આપો છો એનો મળશે। અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો તમને નિબંધ પૂછાય છે 8 ગુણનો,
કેટલા શબ્દોમાં? તો કે 250 શબ્દોની અંદર 3 આપ્યા છે, એમાંથી તમને જે લાગે કે આ હું લખી શકીશ 250 શબ્દોની અંદર, એ તમારે ખાસ લખવાનો છે. 8 ગુણ તમને એના મળે એમ છે. વિભાગ ડી અને ઈ કાંઈ વાંચ્યું ન હોય ને તોય બધું આવડે એવું છે. ખાલી તમારે પાઠ આધારિત જે પ્રશ્નો પૂછાય છે એ બીની અંદર, એ અને વ્યાકરણ આધારિત સી વિભાગ પૂછાય છે એ તૈયાર કરવો પડે. બાકી ડી અને ઈ હાવ હેલો છે, કાંઈ ન વાંચ્યું હોય ને તોય આવડે એવું. તો આશા રાખીશ કે આ બ્લુપ્રિન્ટનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.